અને એ ટોપાને લીધે મસાલો ના ઘસાય. તમે એવું જ કર્યું હતું તો આ જેલમાં લઈ આવ્યા મને. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. આમાં નહીં, હવે બીજી આવશે. ખોટી હવે એની સામે કંઈ પણ કરવું તો નથી શરમની વાત. क्या बात है, अद्भुत. With a huge round of applause, let's welcome on the stage once again the amazing Soumya Joshi and Jignya. Everybody, તાળીઓ થઈ જાય. Yeah, તાળીઓ, come on, everybody, yes. કેટલા લોકો અહીંયા પ્લેસ જોયેલા છે સૌમ્ય સરના, જિજ્ઞા મેમના? મેક સમ નોઇઝ. અમેઝિંગ. અને જે લોકોએ તાળીઓ નથી પાડી એ લોકોને હું કહી દઉં, યુ આર મિસિંગ આઉટ ઓન અ લોટ ઓફ થિંગ્સ. એટલે જ્યારે પણ તમારા નજીકના કોઈ ઓડિટોરિયમમાં સૌમ્ય સરનો પ્રોગ્રામ થાય તો પ્લીઝ જેન્યુઇન ગુડ ગુજરાતી થિયેટર તમને જોવા મળશે. એક જોરદાર તાળીઓ વન્સ અગેન ફોર બોથ ઓફ ધેમ. મેં બે પ્લે જોયા છે તમારા, વેલકમ જિંદગી અને 102 નોટ આઉટ. એ બંને બહુ મજા આવી હતી. मैं 102 બાકી ने નહીં भी- સારા છે. ના મેં ના નહીં પાડતો. થિયેટરમાં કેવું છે, લોકો કે તમે તમારું પ્લે જોવા ઓ કેમ નહીં? વુમનિયા હે? ઓ વુમનિયા લેટેસ્ટ મારું તો પેલું ફેવરેટ છે એ પાડાની પોળ. यूनाइटेड હા, स्टेट्स એ ऑफ પણ જોયું છે. હા, अमेरिका. 3 જોયા, એ પણ જોયું છે. યા મારું ફેવરેટ છે જે તમે ત્રણેય નથી જોયું, એ છે આજ જાની કે જીદ ના કરો. હા એ પણ એ સારું. બહુ લિમિટેડ શોઝ રન કરેલા, કારણ કે એનું સેટ જ એટલું અઘરું હતું. ટ્રેનનું આખું સેટ હતું ભાઈ, બહુ ગજબ મજાનો પ્લે હતો. તો એ કોઈ દિવસ એ પ્લે ટ્રેનના સેટની એક મજા એ હતી કે જેમ શો થતા ગયા 75 ઉપર શો થયા પછી એ ટ્રેનની નીચેનું પતરું ઉખડવા માંડ્યું અને એ પતરું ઉખડ્યું એટલે દર 7-8 શો પર એવું થાય કે ઇન્ટરવલમાં એક ફાઇટનો સીન હોય એટલે જીજ્ઞાને પગમાં વાગે એટલે લોહી નીકળે અને લોહી નીકળે એટલે પછી તરત જ ઇન્ટરવલ પડતો હતો અને અમે બરોડામાં જ આ થતું કાયમ. અને CC મેં તો auditorium. હા, એટલે બરોડામાં પછી અમે એનાઉન્સ કરી ડોક્ટર હોય તો સ્ટેજ પર આવો. પછી એકવાર ઓડિયન્સમાંથી સંભળાયું કે આ લોકો દર વખતે ડોક્ટર કેમ બોલાવે છે? કારણ કે ટ્રેનનું પતરું નીકળી રહ્યું છે. અને આજ જાનકીની એક બીજી આજ જાનકીમાં બહુ જ સ્ટોરીઓ થાય કારણ કે એનો સેટ એવો ને એવું બધું. તો મારા વાળ લાંબા છે, હવે એમાં સેકન્ડ હાફમાં પેલો ચોટલો વાળવાનો છે. તો પછી શો પત્યા પછી બધા મળવા આવે ઉપર, તેવી કંઈક ચર્ચા ચાલતી હતી કે અચ્છા આટલા લાંબા વાળ છે, સાચી લાંબા વાળ, સાચા વાળ છે, આવું બધું. તે એક અંકલને ખબર નહીં અંદરથી શું આવેગ આવ્યો, તે એમણે મારો ચોટલો ખેંચી લીધો. ચોટલો ખેંચ્યો પાછળ આવીને ચેક કરવા કે આ સાચો છે કે ખોટો. એક તો એ કાકાના બી આપણાથી ખેંચવાના જ હોય, કારણ કે ત્યાં તો બધું હા, એ લીસું સપાટ હોય ને, એકદમ કરવા જાવ તો સપાટ સુપ એવું થાય આખું. મન બહુ થયું એવું કરવાનું, બહુ આટલો સપોર્ટ. ઇમર્સિવ ઓડિયન્સ મેં કોઈ દિવસ નહીં જોયું. ચોટલો ચેક કરવા આવે. હા, આપણું આવું કોઈ ચેક નહીં કરતું કે તમારા ગાલ હાચા છે, આવું કોઈ નહીં કરતું ભાઈ. ચોટલો ખેંચી લીધો, આ તો પછી શું થયું? એટલે થિયેટરમાં એવું છે કે જેટલા તમારે જેમ એ કહેવાય ને કે આના રંગમંચ ઉપર હમણાં 2000 શો પૂરા થયા. ક્યાં બાત તે જોરદાર. એટલે એની સાથે આવા અનુભવો ત્યારે આવે એમ. એટલા બધા શો કરો એટલે હવે જાતનું એમ જ છે કે હવે શું બાકી રહી ગયું છે, એ બધું થતું રહે છે એમ. એટલે આ ચોટલો ખેંચવો વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર અસ ઓલ્સો. પણ કેટલું એવા જીભેડ્યું કાકા કે નહીં કાકાને? ના એટલે એ મને અમે ડઘાઈ ગયા, એ ડઘાઈ ગયા. બધા ડઘાઈ ગયા, અમે એટલે ડઘાઈ ગયા, ઓડિયન્સ એ મળવાય તો એ ડઘાઈ ગયા. અને બીજું એ હતું કે એના ફેસ પર એવું બીજું કોઈ પેલો એલિમેન્ટ નહોતો એમ. હી જસ્ટ વોન્ટેડ ટુ હા, એટલે ઘણી વાર નહીં બધા ઓવર પેલા એન્થુસિયાસ્ટિક હોય અથવા ગાંડા હોય, એ બેમાંથી એક લાગ્યું એમ. બેમાંથી એક એટલે લાગ્યું. એવું કઈ બેડ ઇન્ટેન્શન નતું. ના એવું નહોતું. તો બરાબર છે ભાઈ. ના તો બરાબર નહીં ને, તો કોઈ બી હા, બરાબર. ઇન્ટેન્શનથી ચોટલો હું તો લેવા ખેંચવાનો? મારવાનું નહીં એવું. પ્રોડક્શન લાફો ઠોકીને કેવું ને, અમને તો જોવું તું વાગે છે એ રીતનું. ગુડ આઈડિયા. હા, પણ તમારી સાથે આવા ચોટલા સિવાયના બીજા કોઈ ઘટના ઘટે? સૌમ્ય સર તમારી સાથે? ના એટલે અમે લોકો કારણ કે કવિતા થિયેટર સ્ક્રીન પર બહુ નથી હોતા, એટલે હું હંમેશા કહું કે અમે લોકો પેલા બોર્ડર લાઈન સેલિબ્રિટીઝ છીએ. બોર્ડર લાઈન સેલિબ્રિટી એટલે સેજ ધક્કો મારો તો કોમનમાં આવી જઈએ એવી રીતના સેલિબ્રિટીઝ હોઈએ. એટલે એને કારણે જે તકલીફો થતી હોય છે એ એવી થતી હોય કે તમે બધા જેમ કે હવે આટલા બધા દેખાતા હો એટલે ફ્લાઇટ બાઇટમાં જતા હો તો આમ 40-50 માણસ ઓળખે. અમારે એ થતું હોય કે આમ સવારની વહેલી ફ્લાઇટ હોય ને, કશું ના આપણે કેઝ્યુઅલ હોઈએ અને પછી ખબર પડે કે એક જ માણસ આમ જોઈ રહ્યો છે, એક
અને એ ટોપાને લીધે મસાલોય ના ઘસાય. હવે ખુલ્યા સૌમ્યભાઈ. એટલે એમ થાય કે યાર આ બી ના હોત તો કેટલું સારું હતું એમ. એટલે એ પ્રકારનું. એમાં તો બીક એ હશે ને કે સામે અડધો મસાલો માંગી ના લે. હા માંગી ના એમાં હા એટલે પેલું મસાલાની પેલી જોક હતી ને કોવિડ વખતે કે આ સેનિટાઈઝરનું મસાલા જેવું જ છે યાર, કે ખોલો ને એટલે 4 જણા હાથ લઈને ઊભા જ હોય છે. આપો. હવે તો ક્રેઝી થઈ જાય છે. આ લોકો એપિસોડ ચેક કરે કે આ 4માંથી કોણ છે. એમને યાદ ન જમતા જમતા જોયું હોય એટલે કોઈક છે આ જોઈ લો 4 જણ છે એમાંથી એક છે એટલે એ શું કરે તઈ તબ્બી હાલ એ વિડીયો ચાલુ કરે. સૌથી ફની એવું થાય જ્યારે સામેથી મેળવે ને તો આમ કે મમ્મી આ પેલા લવારીવાલા ઓળખ્યા ના. ના એટલે અમે પણ બોર્ડર લાઇન સેલિબ્રિટીઝ જ છે સાહેબ, એટલે ફૂલ રિલેટેબલ કરીએ છીએ. પણ આઈ ડોન્ટ થિંક યુ આર અ બોર્ડર લાઇન સેલિબ્રિટી. આઈ થિંક મોર દેન અ બોર્ડર લાઇન સેલિબ્રિટી યુ આર અ ગ્રેટ આર્ટિસ્ટ. જેમને ખબર ના હોય તો હું કહી દઉં છું, એમને સ્ક્રીન રાઇટિંગ પણ કર્યું છે, ડાયલોગ્સ એકચ્યુઅલી લખ્યા છે ફોર ધ મૂવી હેલારો. એન્ડ ગોતીલો જે સોંગ ખલાસી તમે ગાઓ છો એ એમની કલમથી લખાયેલું એક ગીત છે. અને અત્યારે જિજ્ઞા મેમ બેઠા છે, બટ જ્યારે પ્લે હોય ત્યારે એમના જે કેરેક્ટર્સ છે દરેક પ્લેમાં એ દે લિટરલી સેટ ધ સ્ટેજ ઓન ફાયર. એટલે તમે 2 જ મિનિટમાં આખા ખેંચાઈ જાઓ એમની દુનિયામાં. અને આઈ થિંક દરેક નાટક તમે જ ઓપન કરો છો. આઈ થિંક તમારા જ ડાયલોગથી, તમારા જ પાત્રથી દરેક નાટક ઓપન થાય છે. અત્યાર સુધી એવું જ બન્યું છે. હા, એટલે એ બહુ જ જબરજસ્ત. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે ઓ વુમનિયા જોવા જજો. અને હવે તો તમારો એક હજુ પ્રોગ્રામ આવી રહ્યો છે સાહેબ, જેનું નામ છે ચોગ્ગો. ચોગ્ગો. વાહ, ચોગ્ગો. પણ ચોગ્ગોની વાત કરીએ તે પહેલાં આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મારા અને વિદ્યા વચ્ચે તો બહુ બધા પ્રોબ્લેમ્સ થતા હોય, કારણ કે વી આર ઇન ધ સેમ લાઇન ઓફ વર્ક એન્ડ બિઝનેસ. તમારા બંને વચ્ચે કોઈ એવા ડખા કે પ્રોબ્લેમ્સ કે સેમ ઇશ્યુઝ? સેમ સેમ શું થાય આમ? અમારી વચ્ચે જેટલા ડખા કે પ્રોબ્લેમ્સ થાય છે એ પછી એવું થાય છે કે અમે સ્ટેજ પર જ ભેગા આવીએ. એટલે આજે બી એવું જ છે. એટલે ડખામાં જાય કે સ્ટેજ બ્રિંગ્સ અસ ટુગેધર. અમારે જે સૌથી મોટો ડખો થયો એ થયો કે અમે લગ્ન કર્યા પછીના જે પેલા બદલાયા ઇક્વેશન્સ. કારણ કે સામાન્ય રીતે એવું હોય કે શી વોઝ ધ ઓનલી એક્ટર ફિમેલ, એટલે એનો રૂમ અલગ હોય. એટલે પ્રોડ્યુસરો ખુશ થઈ ગયા કે હા હવે એક જ રૂમ, 2 અલગ. ઓછો લેવાનો. ખર્ચો ઓછો. હા, અને અમને લોકોને સામાન્ય રીતે આમ અમે ભેગા એટલે લગ્ન થઈ ગયા, હનીમૂન બનીમૂન બધું કરી આવ્યા, પણ નાટકમાં છૂટા રહેવાની ટેવ. એટલે હા, કારણ કે અમે જુદા, અમે ખૂબ બધા નાટકના શોઝ કર્યા પછી અમારા લગ્ન થયા. એટલે આમ અમે બંને અલગ અલગ રૂમમાં રહેવાની ટેવ. તો 3 3:30 થાય ને પછી અમે બંને તૈયાર થવાનું જ્યારથી ચાલુ થાય નાટક માટે, ત્યારે 1-2 વાર એવું બોલાઈ ગયું કે ચલ તો પછી મળીએ. એટલે ક્યાં મળીએ, જોડે જ જવાના છે, પણ તોય કે ચલ પછી મળીએ. પછી ધીમે ધીમે 2 વર્ષ લાગ્યા એ બધી ટેવ પડતા. ઓને દીપ એક ડખા તને યાદ આવતા હોય તો કે કોઈ ના બદમાન નથી કહેવા. બધાને નથી કેવું કે છે. એટલે એવા બહુ પર્સનલ ડખા તો બહુ બધા હોય કે જે જાહેરમાં ના કહેવાય. બટ હા, ચોગ્ગોની આપણે વાત કરીએ. ચોગ્ગો શું છે? ચોગ્ગો એ કવિતાના પ્રોગ્રામમાં કરેલી એક પોઝિટિવ સળી છે. અને એ સળી એવી છે કે કવિતાઓ હું, ભાવેશ ભટ્ટ અને અનિલ ચાવડા નામના 3 મહાન કવિઓ વર્ષોથી કવિતા લખી રહ્યા છે. એનું ક્યુરેટેડ એટલે એનો ઇસેન્સ અમારા 20-25 વર્ષના કામનો એ અમે એકદમ શાર્પ શો કરીએ છીએ. એનો કેટલી મિનિટ્સનો હોય છે? 85 to 90 મિનિટ્સ વાહ નો શો છે. પણ હમણાં એનસીપીએ મુંબઈ ટાટામાં ઓપન કર્યો તો એ શો ચાલ્યો લગભગ 2 કલાક. એટલે ઇટ વોઝ સચ અ ગ્રેટ રિસ્પોન્સ. અને 2 બહુ દાદા કવિઓ છે મારી સાથે, ભાવેશ અને અનિલ, અને અમારા બધાના જીવનનો નિચોડ છે. તો ભાવેશભાઈ અને અનિલભાઈને બોલાવીએ તે પહેલાં જિજ્ઞા, મારે એક વિનંતી છે, ઇફ ઇટ્સ પોસિબલ, જે લોકોએ તમારું અહીંયા પાવરફુલ પરફોર્મન્સ નથી જોયું, એમના માટે કોઈ એક ઝલક થઈ શકે તમારા કોઈ એક નાટકનું કોઈ એક લાઇન અથવા તો ડાયલોગ અથવા તો એક પેરેગ્રાફ
whatever suits you. મારું પેલું ફેવરેટ વેલકમ જિંદગીમાં તમે કહો છો ને એમના બોસની લિસ્ટ આખી અટકનું વેલકમ જિંદગી જેણે નથી જોયું કે એમાં ભાનુ ગણાત્રા એના પતિ વિશે વાત કરે છે અને એમાં જાત જાતની વાતો છે. એમાં એના પતિને એના સાહેબોના નામ બધા એટલી બધી વાર ઘરે આવીને બોલતો હશે તો એની વાત કરે છે. આમના સાહેબોનું બહુ 37 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. એમાં કોણ કકરું પૂછાતું હશે લાફો મારી દઈએ. એટલે મેં તો છે ને એક ગોખી જ રાખાશ. એટલે તમને કહું કે જો સાઠે પાટીલ સુજિત્રા વઘાસિયા દેસાઈ ગજેરા પટેલ મહેતાલી મચા ખરસાણી દવે શર્મા ચેટર્જી ચોપરા સંઘવી દળવી ભણસાલી ઝવેરી ઉદાણાઈ જોટવાણી ચિત્રે જોબન પુત્રા બાલકૃષ્ણ પદ્મનાભ કુટી ને છેલ્લો આ કકરું. વાહ ભાઈ, ક્રેઝી. એ જોજો વેલકમ જિંદગી. ના અરે બાકી છે પણ એટલે હજારો ઉપર પ્રયોગો થઈ ગયા, જોઈએ ભાઈ. હા પણ એ મને એટલા તો લઈને જાય અહીંયાથી જે લોકો જોયે ને. હા ચાલો ભાઈ, ક્યારે છે ક્યારે છે સર? વેલકમ જિંદગી? 16મી મે ઠાકોરભાઈ દેસાઈ હોલ ને 16મી મે નાટકને 16 વર્ષ પણ પૂરા થાય. વાહ. 16 years. હું 16 લોકો જોડે આવીશ. 16 લોકો જોડે આવો. વન ઓફ ધ લોંગેસ્ટ, આઈ થિંક ધ લોંગેસ્ટ રનિંગ ગુજરાતી પ્લે એવું કહી શકાય. ના, લોંગેસ્ટ રનિંગ તો પ્રીત પિયુ ને પાનેતર હશે. પણ યા વન ઓફ ધ લોંગેસ્ટ રનિંગ પ્લેસ. અમેઝિંગ. તો આપણે બોલાવીશું વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ. લેટ્સ વેલકમ ઓન ધ સ્ટેજ ભાવેશભાઈ અને અનિલભાઈ માટે તાળીઓ થઈ જાય. કમ ઓન એવરીબોડી. યસ. આ ભાવેશ આ અનિલ બંને બહુ અદ્ભુત કવિઓ છે. પણ બીજી વાત તેમની જે તમને સમાજમાં ઓછી ખબર છે કે એ લોકો જેલમાં જઈ આવ્યા છે બંને જણા. હે? અને એકથી વધારે વાર ગયા છે કેમ? એટલે આમનું ચહેરો એવો કવિતાઓ વાંચવા. અચ્છા, કોન્ટેક્સ્ટ આપો ને યાર. એટલે ટ્વિસ્ટ આવ્યો, પ્લોટ ટ્વિસ્ટ. એનો અનુભવ બાવલા તો તારે શેર કરવો હોય તો જો. અનુભવ મને તો આ દિવાલ બી થોડી એવી જ લાગે છે ત્યાં. જેલ જેવી અનુભવમાં તો એક મજાની વાત એ હોય છે કે ત્યાં આપણી જે પેલા ઓડિયન્સની ચિંતા નથી હોતી, હાઉસફુલ જ હોય અને શિસ્તબદ્ધ જ હોય. હા હા. અને પછી આગળ વાત ચાલે કે બે પંક્તિ અમે બોલીએ એટલે જે હોય એ બધા જેલરની સામે જોવે. જેલર આમ કરે એટલે તાળીઓનો ગડગડાટ થાય. પછી ધીરે ધીરે તો એવું થયું કે અમે બે પંક્તિ બોલીને જેલરની સામે જોતા હતા. મેં તો એકવાર એમને કીધું હતું કે તમે અમારી જોડે બહારગામના પ્રોગ્રામમાં આવો ખરા. એમને કારણ ખબર ના પડી કે મારે તો રજાઓનો પ્રોબ્લેમ હોય ને પકડાયું નહીં કે કેમ પૂછાય. બીજો અનુભવ એવો છે કે એમાં અંદર બી ઘણા બધા લખતા હોય છે. એકવાર બહાર નીકળતા આવ્યો એક જણ પાછળ કે હું પણ લખું છું, તમે આવીને બોલો છો ને તાળીઓ પડે છે અને હું જો સંભળાવું તો ગાળો બોલે છે, તો કંઈક કહીને જાઓ, શીખવાડીને જાઓ. મેં કહું આમાં ખાસ શીખવાડવાનું તો કંઈ હોતું નથી, આપણે એવું કરવાનું કે સામેવાળાને હૃદયમાં સરવું ઉતરી જાય. તમે એવું જ કર્યું હતું તો આ જેલમાં લઈ આવ્યા મને. પછી બહુ ઉભા રહેવા જેવું હતું નહીં સર. આવું લિસ્ટ નહીં લાંબુ, તમારા 4-5 જતા ને એટલું એટલે ક્યારેક ફરી આટલું સ્પષ્ટ ગુજરાતીમાં કોઈએ મર્ડર જોક નહીં કીધો આજે સુધી. જો વાંધો ના એક મુક્તક થવા દો તમારા બંનેનું. એટલે આપણે 19મીના ચોગ્ગા. સોરી, હું થોડોક આમાં ઇગ્નોરન્ટ છું, પણ મુક્તકનો મતલબ શું થાય? એટલે 4 જેને હિન્દીમાં 4 લાઈન કે ને એ. ઓકે, યાદ આવે? હા હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે ને મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. આમાં છે ને તમારે વાહ એવું કહેવાનું. ये बात. હા, કાર્યક્રમ હોય કવિતાનો એટલે એવું હોય, ક્યા બાત બહોત અચ્છે યે બાત વગર નહીં થાય. क्या बात बहुत अच्छे ये बात वगर नहीं થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. વાહ. ક્યા બાત બહોત અચ્છે યે બાત વગર નહીં થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. ને તમને ભીંજવવા છે ને પોતે ભીંજાવવું છે, પણ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. તો હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે,
મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. ક્યાં વાત. આ ભાવેશભાઈ જેલનો પ્રસંગ કયો એમાં હું પણ સાથે હતો. એટલે જેલમાંથી અત્યારે તમે ઓડિયન્સના વખાણ કરો છો ને બધા કે સરસ ઓડિયન્સ ને સારી રીતે બેઠું છે, અમારે બી કરવા પડે. એટલે જેલમાં પણ વખાણ શું કરવા ઓડિયન્સના? એટલે એમ તો ના કહેવાય કે બહુ સારી જગ્યાએ રહો છો મિત્રો, ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. કે તમારે જેવું ઓડિયન્સ આજ સુધી નથી મળ્યું એ કહેવાય. હા, એ કહી શકાય. એ બે અર્થમાં નીકળે. એટલે બહુ વિચારીને પછી કીધું કે મિત્રો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એ વખતે આવું જ કર્યું, તાળીઓ પાડી અને કાર્યક્રમ સરસ રહ્યો. પછી પૂરું થયું ને કાકા એક અનિલભાઈ, કૃષ્ણ ભગવાન તો 15 મિનિટમાં જતા રહેલા, હું 22 વર્ષથી અહીં પડ્યો છું. છેલ્લે જેલમાં કાર્યક્રમ કર્યો તો એ પછી પેલી સુરંગવાળા ન્યૂઝ આવ્યા હતા. ના ના એવું નહીં, આપણે ચોખ્ખું વેચવાનો છે. તું તો યાર કવિતાનો કાર્યક્રમ થયો ને સુરંગો કરી ગયા કેદીઓ યાર. તો બધા જ જેલર તરફ જોઈ રહ્યા કે કાકા જવા દો ને. મુક્ત એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. ના, આમાં નહીં, હવે બીજી આવશે. ખોટી પહેલી એમને મુક્તક અને મુકેશનો ફેર જ નહીં સમજાતો. પહેલામાં આવતી લાવવા દો ને, બધે ક્યાં પહેલામાં આવે, ક્યાંક વધારે પડે છે. ઈર્ષાદ એ જ નથી સમજાતું અમને તો કે સાલું કોણે માર્યું. મોતી વેરાયા હતા જીવનમાં ને ઝાડુ કોણે માર્યું. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. ક્યાં વાત. ક્યાં વાત. જોરદાર. સોમે સર તમારા તરફથી કંઈક એક મુક્તક. ના ના, હું મુક્તકો લખતો નથી. એટલે મારી કવિતાઓ થોડીક લાંબી હોય, પણ કૂતરું ને બધું આ લોકોએ સાંભળ્યું હશે. હા, કૂતરું થઈ થવા દઉં? જાય. કૂતરું થઈ જાય. એ કૂતરું નામની કવિતા છે ભાઈ. હા કૂતરું અહીંયા આવે નહીં, આવું આવું કરતું એવું આવે નહીં. પણ ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ પીસીસ ઓફ આર્ટ ફ્રોમ ગુજરાતી લેંગ્વેજ. સેમ હિયર. બહુ અદ્ભુત છે, ધ્યાનથી સાંભળજો. એટલે કૂતરું જે થાંભલા પર જે પ્રક્રિયા કરે એ વિષય પર એક ગંભીર કવિતા છે. અને નવરાત્રીનો માહોલ છે કે ગરબે અણગઢ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ. કે ગરબે અણગઢ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ, જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાત્ર ને કોલ. કે ગોકુળ કરતા જુદું હોય તો ગોપી એટલા કાન. કે ગોકુળ કરતા જુદું હોય તો ગોપી એટલા કાન. શહેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક. કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. કે કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત, કે મારા થાંભલા પર તો ઘૂમે સાલો માણસ છે કમજાત. કે કૂતરાને કૂતરાપણું રોમ રોમથી ડંખે, કે આ તો કેવી જાત જેસાલી થાંભલા માટે જંખે. ને કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, બાળપણના દિવસો યાદ આવ્યા. એ કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, કે જ્યાં ત્યાં જે તે કરી શકે કોઈની નહીં મરજાદ. પણ આજે પૂછડે લટકી ગયો છે મોટપણાનો ભાર, કે થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર. ને નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી, ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી. કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ. એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ, કે શહેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું. કે શહેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું. કે માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું તું. એ કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત,
એવો થઈ ગયો જાણે કાલે બનીને કોઈ વાત કે આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો તો, આજે ગરબે ઘૂમે, કાલે મસાણમાં લથડતો હતો. એ કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી. એ કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. એ કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી, એ માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. એ મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણું ફરક્યું હતું ને શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું હતું. કે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જાત, એની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. बहुत अच्छे क्या बात है, अद्भुत. बहुत अच्छे. ને હવે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ, એ માણસ સામે નહીં સંકોરું શરમ નામની સગ, એ કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું, એવામાં ઓલી પાર એને બીજું કૂતરું દીઠું. હવે કૂતરું ચાટે કૂતરાને કરે પ્રેમની વાત કે આપણે ખાલી કૂતરા, એ આપણી એક જ જાત. આ માણસ કરડે માણસને ને ભડકે બળતું શેર, મુઠ્ઠી છે ને પથ્થર છે, આ કયા જન્મનું વેર. बहुत अच्छे, बहुत अच्छे. તો જોરદાર તાળીઓ તાળીઓ કમાન એવરીબડી. સૌમ્યભાઈ માટે અદ્ભુત. गजब. સાહેબ જતા જતા ચોગ્ગો ક્યાં જોવા મળશે, ક્યારે જોવા મળશે? ચોગ્ગો 19મી એપ્રિલે સાંજે 9:30 વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ઓપન થાય છે. અને આવી જ કવિતાઓની મજા, અને ઇટ્સ અ ફૂલ એન્ટરટેનર અને વેરી મિનિંગફુલ અને વેરી પોટન્ટ એન્ટરટેનર. પ્લીઝ આવો, બહુ મજા આવશે. અને પ્લેસની અગર વાત કરીએ તો એ ક્યારે આવે છે નેક્સ્ટ? તમે વેલકમ જિંદગીનું તો કીધું. હા, અમે ચોગ્ગા માટે હમણાં પ્લેઝમાં થોડો હોલ્ટ કર્યો છે. વેલકમ જિંદગી 16મી મેથી એ ચાલુ થશે. એટલે ઓ વુમનિયા પાડાની પોળ, જો મુંબઈમાં ઓડિયન્સ હોય તો NMACCમાં 24મી એપ્રિલે પાડાની પોળ એનો શો. જોરદાર ભાઈ, તાળીઓ થઈ જાય ફોર ધી અમેઝિંગ ટીમ ઓફ ચોગ્ગો. A big round of applause for સૌમ્યભાઈ and જિજ્ઞા મેમ. તાળીઓ થઈ જાય એમના માટે. કમાલ. નમસ્કાર, હું આશા રાખું છું આપને શોમાં મજા આવી હશે. અમને લોકોને તો બહુ જ મજા આવી ગઈ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ બી ઓન ધ લવારી શો. મનન, ચિરાયુ, દીપ અને ઓમ, આ 4 ગિલિન્ડરોએ ભેગા થઈને આપણા ગુજરાતી પોપ કલ્ચરમાં એક અદ્ભુત આઇટમ ઊભી કરી છે લવારી નામની. હું એવું માનું છું કે લવારી ઇઝ અ કોમેડી શો, બટ ઇટ્સ ટાઈમ ધેટ વી સ્ટાર્ટ ટેકિંગ ઇટ મોર સિરિયસલી. કારણ કે ગુજરાતી ભાષાને આવા પ્રકારના અવનવા પ્રયોગોની ખૂબ 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 જરૂરિયાત છે. મજા એ છે કે ચોગ્ગો નામની જે કવિતાની પ્રવૃત્તિ છે એ પણ આ શોમાં અમે આજે પ્રમોટ કરી શક્યા. બહુ આનંદ સાથે તમને એ કહેવું જોઈએ કે 19મી એપ્રિલનો જે શો છે એ ઓલમોસ્ટ હાઉસફુલ થવા આવ્યો છે. એની થોડી ટિકિટો બાકી છે અને અમે ટૂંક સમયમાં ચોગ્ગાના બીજા પ્રયોગો એ જાહેર કરીશું. તો ચોગ્ગો જોવા આવી જજો અને લવારી વર્ષોના વર્ષ સુધી જોયા જ કરજો. આપણે પોપ કલ્ચરની એક અદ્ભુત આઇટમ છે. થેન્ક યુ.